હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન આદ્રોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવાના છીએ ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ. ઓકે, અને આજે આપણે શરૂ કરશું પ્રસ્તાવનાની સાથે. આપણને જનરલી શું અનુભવ હોય કે કોઈ પણ વસ્તુ ઉપર ફેંકવામાં આવે તો એ હંમેશા ક્યાં આવે છે? તો કે નીચે આવે. આ આપણો સર્વ સામાન્ય બધાનો અનુભવ છે કે કોઈ પણ વસ્તુ ઉપર જાય એટલે ક્યાં આવે છે? તો કે નીચે આવે છે. જેમ કે બીજો અનુભવ આપણો શું છે? તો કે દાખલા તરીકે કોઈ ટેકરી ઉપર ચડવાનું થાય તો ટેકરી ઉપર ચડતી વખતે ખૂબ અઘરું પડે. દાખલા તરીકે તમને ગિરનારનો પર્વત ચડવાનું કહે તો ગિરનારનો પર્વત ચડતી વખતે બહુ તકલીફ પડે, પણ ઉતરતી વખતે એટલી તકલીફ પડતી નથી. કોઈ પણ વાહન, કોઈ પણ ગાડી ઢાળ ઉપર ચડાવવાની હોય તો અઘરું પડે, પણ ઢાળથી નીચે ઉતરવાનું હોય તો એકદમ સહેલાઈથી તમારે એક્સેલરેટર એનું દબાવવું પડે. એમનામ એની મેળે નીચે આવતી રહેશે, બરાબર? કારણ કે પૃથ્વી તેના કેન્દ્ર તરફ એક બળ લગાવે છે. હવે બળના પ્રકારો વિશે તમે નાના હતા ત્યારે ઓલરેડી સ્કૂલમાં ભણેલા છો. કેવા પ્રકારના બળો હોય? તો કે અમુક પ્રકારના બળ એવા હોય કે જેમાં તમારે સ્પર્શ કરવો પડે, વસ્તુને અડવી પડે તો બળ લાગે, બરાબર? અને બીજા પ્રકારના બળો એવા છે જેમાં સ્પર્શ કરવાની જરૂર ન પડે, જેને ક્ષેત્રીય બળો કહેવામાં આવે છે. હવે એમાંનું એક ક્ષેત્રીય બળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ. દાખલા તરીકે આ માર્કરને ઉપર ફેંકું તો પૃથ્વીમાંથી કઈ દોયડું બહાર નીકળે, માર્કર પકડીને ખેંચી લે, એવું તો હોય નહીં, બરાબર? એવું તો કઈ દેખાતું નથી. એવી જ રીતના બીજા ક્ષેત્રીય બળોમાં કયા કયા આવે? તો કે ચુંબક હોય એ લોખંડને પોતાની તરફ આકર્ષિત કરે, અથવા તો બે ચુંબક વચ્ચે આકર્ષણ અથવા અપાકર્ષણ થાય તો એ પણ ક્ષેત્રીય બળો કહેવાય. એમાં પણ કઈ ડાયરેક્ટ કોન્ટેક્ટની જરૂર પડતી નથી. પછી વિદ્યુતીય બળો છે તો વિદ્યુતીય બળો પણ ક્ષેત્રીય બળો છે, જેના વિશે 12th માં ચુંબક અને વિદ્યુત વિશે 12th માં ડિટેલમાં ભણવાનું છે, અને અત્યારે 11th માં ગુરુત્વાકર્ષણ વિશે ભણવાનું છે. આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે કન્સેપ્ટને સમજવા માટે, કારણ કે 12મા ધોરણનું જે પહેલું ચેપ્ટર આવશે વિદ્યુતનું, એના લગભગ બધા જ નિયમો તમે આ પ્રકરણની અંદર ગુરુત્વાકર્ષણના જે કંઈ પણ નિયમો, એના માટેના જે સમીકરણો છે એની મદદથી ખૂબ જ સહેલાઈથી સમજી શકશો. તો આ ચેપ્ટર તમને મસ્ત આવડતું હોય તો 12મા ધોરણની અંદર તમારો વિદ્યુતને લગતી સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ, વિદ્યુતને લગતા બળોનો કન્સેપ્ટ, એ બધા જ કન્સેપ્ટ એકદમ ફટાફટ મગજમાં ઉતરી જશે. તો આ ચેપ્ટર એટલા માટે ખૂબ અગત્યનું છે. ખ્યાલ આવી ગયો? તો ગુરુત્વાકર્ષણના ખાસ કરીને નિયમો હો, પછી ગુરુત્વાકર્ષણના લીધે જે કંઈ પણ સ્થિતિ ઉર્જા આવે છે એ બધી જ વસ્તુઓ તમને વ્યવસ્થિત રીતે ધ્યાન રાખીને સમજવાની છે. ઓકે, રેડી? તો આપણે વાત કરતા હતા કે ગુરુત્વાકર્ષણનો ખ્યાલ. તો એ વખતે ગેલિલિયો ગેલિલી, અહીંયા આગળ લખેલું છે, હા, ગેલિલિયો 1564 થી 1642 ઇટાલિયન ભૌતિક વિજ્ઞાની હતા. હવે ગેલિલિયો ગેલિલીએ આ બધા જ અનુભવો ઉપરથી શું જોયું કે કોઈ પણ પદાર્થ ઉપરથી નીચે આવતો હોય તો એની પાસે કંઈક ચોક્કસ પ્રવેગ હોય છે, જેને આપણે ગુરુત્વ પ્રવેગના નામે ઓળખીએ છીએ. હવે આ હકીકત એને ખબર પડી ગઈ, અને એ હકીકત જાણવા માટે એને ઘણા બધા પ્રયોગો કરેલા હતા. સૌથી પહેલા એને ખ્યાલ આવ્યો કે કોઈ પણ વસ્તુ નીચે આવતી હોય તો એની પાસે ગતિ હોય, પણ એ ગતિ માટે જવાબદાર ગુરુત્વ પ્રવેગ, એનું મૂલ્ય કેટલું છે? તો કે આપણને અત્યારે તો ખબર છે કે સ્મોલ g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર થાય. હવે આ મૂલ્ય ગેલિલિયો ગેલિલીએ સૌપ્રથમ ગોતેલું, બરાબર? એને એ વખતે જે ગુરુત્વ પ્રવેગની કિંમત આપેલી એ એના પછી થયેલા સંશોધનો પછી ચોક્કસ કિંમત જે આવે છે એની એકદમ નજીક હતું, એટલે લગભગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ ના વર્ગ એ જ હતું. ખ્યાલ આવ્યો? અને એના માટે એને ઘણા બધા સંશોધન, અને એવું કહેવાય છે કે એને એ સાબિત કરવા માટે એક પ્રદર્શન યોજી, અને એ પ્રદર્શનની અંદર એક મોટા ટાવર ઉપરથી વસ્તુને નીચે પાડી અને એ સાબિત પણ કરી દીધું હતું કે ગુરુત્વ પ્રવેગ છે બધા પદાર્થ માટે અચળ હોય. દાખલા તરીકે કોઈ પીછું નીચે આવે તો આપણને એમ થાય કે એ તો ધીમે ધીમે નીચે આવે છે, તો એના ઉપર ગુરુત્વ પ્રવેગ ઓછું લાગતું હશે. પણ કોઈ વધારે વજનવાળી વસ્તુ નીચે આવે તો ફટ દઈને નીચે આવે, પણ એના પાછળ વધારે સ્પીડમાં અને ધીમે નીચે આવવા પાછળનું કારણ એના ઉપર લાગતા પૃથ્વીના અવરોધક બળો છે. જેમ કે હવાનું અવરોધક બળ છે, એ મોટા ભાગે કામ કરતું હોય. બાકી દરેક પદાર્થ ઉપર એક સમાન ગુરુત્વ પ્રવેગની જ અસર જોવા મળે છે. તો આ સંશોધન કોને આભારી છે? તો કે ગેલિલિયો ગેલિલીને આભારી છે. ઓકે,
એના વિશે પણ આપણે અભ્યાસ કરશું. હવે આ બધા સંશોધનને તારાઓ અને ગ્રહો એટલે કે સ્ટાર્સ, જે આપણને ખબર છે કે દરેકે દરેક તારો છે એ ખરેખર તો સૂર્ય જ છે, તો એ બધા તારાઓ અને ગ્રહો જે પરિભ્રમણ કરતા હોય, દાખલા તરીકે આપણા સૂર્યની ફરતે પ્રદક્ષિણા બધા ગ્રહો છે એ પરિભ્રમણ કરે છે, તો એની હારે આને શું લેવા દેવા એવો પ્રશ્ન થાય. પણ ખરેખર આ બધી જ વસ્તુ એકબીજા હારે ખૂબ જ જટિલ રીતે સંકળાયેલી છે. ઓકે, હવે એવું કેમ થાય છે કે કોઈ પણ તારાઓ અને ગ્રહોમાં આપણે પહેલે એક વસ્તુ આપણને ખબર છે, અત્યારે આપણે જે શીખી લીધા નિયમિત વર્તુળ ગતિ આપણે શીખા છીએ, એમાં આપણે શું કરીએ, કોઈ પથ્થર લઈએ, એમાં દોરી બાંધી દઈએ, પછી એ દોરીને આપણે ફેરવીએ, બરાબર. તો કોઈ પણ વસ્તુને ગોળ ફેરવવી હોય તો એના માટે જવાબદાર શું, દોરી બાંધી દીધી એટલે દોરીનું તણાવ બળ છે ઈ તમારા હાથ કેન્દ્ર તરફ લાગશે, એટલા માટે ઓલો પથ્થર છે ને એની ફરતે ચક્કર મારશે. તો એવું આપણને ખબર પડે કે કેન્દ્રમાં કે જેની ફરતે કોઈ વસ્તુ પરિભ્રમણ કરતી હોય તો કેન્દ્રમાંથી એક પ્રકારનું બળ લાગતું હોય, અને એ બળ હવે આપણે શીખવાના છે કયું છે, તો કે ગુરુત્વાકર્ષણ બળ. ખ્યાલ આવ્યો? એના લીધે જ બધા ગ્રહો છે એ વર્તુળ માર્ગે ગતિ કરતા હોય છે. હવે આવા અનુભવો, આ બધી ઓબ્ઝર્વેશન્સ જેને કહેવાય, અવલોકન, તો એ તો વર્ષોથી થાય છે, બરાબર છે. પેલા ગામડામાં માણસો રહેતા હતા, સિટીમાં ધીમે ધીમે સિટીનો વિકાસ થયો, એટલે બહુ વર્ષો પહેલા, ઘણા બધા વર્ષો પહેલા રાતના એકદમ ચોખ્ખું વાતાવરણ હોય તો બહુ મોટી ઉંમરના હોય એમને તમે પૂછો ને તો એમને લગભગ એમને તમને ઘડિયાળ જોયા વગર ટાઈમે કહી દે કે આટલા વાગ્યા હશે. તો એ કેના ઉપરથી કે તારાઓ એની લોકેશન કેટલી છે, કઈ લોકેશન ઉપર ક્યાં છે, એના ઉપરથી સિઝન કહી દે, શિયાળો છે, ઉનાળો છે. તો એ ઓબ્ઝર્વેશન તો વર્ષોથી હેલું આવે છે, બરાબર. એના ઉપરથી ઘણા બધા નિયમો બનાવવામાં આવ્યા. તો શરૂઆત ક્યારે થઈ હતી, તો કે શરૂઆત થઈ હતી લગભગ 2000 વર્ષ પહેલા. ટોલેમી નામના વૈજ્ઞાનિકે એને એક મોડેલ રજૂ કર્યું, જે હતું પૃથ્વી કેન્દ્રીય મોડેલ, જેને કે પૃથ્વીનું ઇંગ્લિશ થાય જીઓ. આ મોબાઈલ નેટવર્ક તમે વાપરો છો ઈ નહીં, ઈ JIO છે, બરાબર. આ GEO છે. શું છે? આ GEO છે, જીઓસેન્ટ્રિક. જીઓ એટલે પૃથ્વી કેન્દ્રીય મોડેલ. પૃથ્વી કેન્દ્રીય મોડેલ સાવ સિમ્પલ. તમને દાખલા તરીકે ગુરુત્વાકર્ષણ વિશે કાંઈ ખબર નથી, પૃથ્વી અને ગ્રહો વિશે કાંઈ ખબર નથી, અને તમને કહેવામાં આવે સંશોધન કરો, તો આપણે શું સંશોધન, આપણું ઓબ્ઝર્વેશન શું હોય, તો કે સવારે ઉઠીએ તો સૂર્ય ઉદય થાય તો આપણે જોઈએ કે ભાઈ એક બાજુથી સૂર્ય ઉદય થાય છે, પછી જેમ જેમ દિવસ પસાર થાય એમ સૂર્ય આપણી ઉપર આવતો જાય, બપોરે એકદમ આપણી માથા ઉપર હોય, અને પછી એક બાજુ જઈને આથમી જાય, બરાબર. તો એક બાજુથી સૂર્ય ઉગે છે, બીજી બાજુથી સૂર્ય આથમે છે. તો આ આપણું ઓબ્ઝર્વેશન છે. એવું જ કંઈક ઓબ્ઝર્વેશન કોણે કરેલું હતું, તો કે ટોલેમીએ કર્યું હતું, ને એના ઉપરથી એને મોડેલ બનાવી નાખ્યું. આપણને લાગે શું, તો કે આપણે તો કેન્દ્રમાં, આપણે તો ઉભા હતા, આપણે તો સ્થિર હતા પૃથ્વીમાં, એક આપણા ઘરે ઉભા હતા, આપણા ઘરે બેઠા હતા, તો આપણને એમ લાગે કે ભાઈ પૃથ્વી સ્થિર છે અને સૂર્ય છે એની ફરતે પ્રદક્ષિણા કરે છે. ખ્યાલ આવ્યો ને? હવે આપણને ખબર છે ખરેખર ઊંધું છે, સૂર્ય સ્થિર છે ને પૃથ્વી એની ફરતે પ્રદક્ષિણા કરે છે. પણ પેલું જે મોડેલ હતું એ પૃથ્વી કેન્દ્રીય મોડેલ, એને કહેવાય જીઓસેન્ટ્રિક, એટલે પૃથ્વી સેન્ટરમાં હતી અને એની ફરતે કોણ પ્રદક્ષિણા કરતું હતું, તો કે સૂર્ય. એવું મોડેલ કોણે આપ્યું હતું, તો કે 2000 વર્ષ પહેલા ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો ત્યારે, બરાબર, ટોલેમીએ આપેલું હતું, જેને કહેવામાં આવે છે જીઓસેન્ટ્રિક મોડેલ. હવે એના લગભગ 400 વર્ષ પછી ભારતની અંદર પણ ઘણા બધા સંશોધન થતા હતા. ભારતના ખગોળશાસ્ત્રીઓએ એવા મોડેલ રજૂ કર્યા હતા કે જેની અંદર કેન્દ્રમાં સૂર્ય હોય, અને એનું સરસ ઉદાહરણ છે આર્યભટ્ટે પોતાના પુસ્તકની અંદર આપેલું હતું. એ પુસ્તકની અંદર એને જે મોડેલ રજૂ કર્યું હતું એ હતું સૂર્ય કેન્દ્રિત મોડેલ. સૂર્યને ઇંગ્લિશમાં કહેવાય હેલિયો, તો એને કહેવામાં આવે છે હેલિયોસેન્ટ્રિક મોડેલ. કેન્દ્રમાં શું હોય, સૂર્ય, એની ફરતે કોણ પ્રદક્ષિણા કરે છે, પૃથ્વી. સૂર્ય ક્યાં છે, કેન્દ્રમાં, એની ફરતે પ્રદક્ષિણા કોણ કરે છે, પૃથ્વી અને બીજા બધા ગ્રહો. ખ્યાલ આવ્યો? તો એવું મોડેલ ભારતની અંદર પણ રજૂ થયું હતું. પણ આ ભારતમાં અને યુરોપિયન કન્ટ્રીઝ, આ બેની વચ્ચે કોમ્યુનિકેશનના સાધનો એ વખતે નહોતા. અત્યારે આપણી પાસે મોબાઈલ, ઇન્ટરનેટ, પ્લેનમાં જવું હોય તો ફટાફટ પહોંચી જાય વિદેશ, એવા કઈ કોમ્યુનિકેશનના સાધનો ત્યારે હતા નહીં. તો ન્યા શું સંશોધન થાય છે, એ જમાનામાં આપણને નહોતી ખબર પડતી ને આપણા સંશોધનો ત્યાં સુધી નહોતા પહોંચતા. એટલે એ લોકો એની રીતના આગળ વધતા હતા, આપણે આપણી રીતના આગળ વધતા હતા, બરાબર. હા, તો એ પ્રમાણે આર્યભટ્ટનું જે મોડેલ છે, તો આપણે પહેલેથી સૂર્ય કેન્દ્રી મોડેલ જ વિકસાવેલું હતું. એના લગભગ 2000 વર્ષ પછી યુરોપિયન કન્ટ્રીઝની પાછી વાત કરીએ તો લગભગ 1000 વર્ષ પછી, એટલે કે જે આ પેલું ટોલેમી મોડેલ આપ્યું એના 1000 વર્ષ પછી નિકોલસ કોપરનિકસ એ પોલેન્ડના એક સાધુ હતા. હવે એ જમાનાની અંદર વૈજ્ઞાનિકોનું ગ્રુપ અલગ, પછી સાધુ સંતોનું અલગ,
રાજા મહારાજા એવું કઈ નહોતું. ફોરેન કન્ટ્રીઝની અંદર, યુરોપિયન કન્ટ્રીઝની અંદર બધી વસ્તુઓ ઉપર ચર્ચનો ખૂબ મોટો પ્રભાવ હતો. ચર્ચ હોય ને, પાદરી, એમનો ખૂબ મોટો પ્રભાવ હતો. રાજા છે એ પણ પાદરીની વાત માને, પ્રજા છે એ પણ પાદરીની વાત માને. બધાનો કંટ્રોલ ઓવરઓલ તમે જોવા જાઓ તો ચર્ચના જે પ્રિસ્ટ કહેવાય એમના હાથમાં હતો. ખ્યાલ આવ્યો? હવે એ લોકોએ આ મોડેલને સ્વીકારેલું નહીં, બરાબર. નિકોલસ કોપરનિકસ જે છે પોતે સાધુ હોવા છતાં પણ આ મોડેલ એને જે આપ્યું હતું એ નો, એને કયું મોડેલ આપ્યું હતું? કે એને સૂર્ય કેન્દ્રી મોડેલ આપ્યું હતું કોપરનિક્સે. હવે નિકોલસ કોપરનિક્સે સૂર્ય કેન્દ્રી મોડેલ આપ્યું હતું, પણ એનો સ્વીકાર જે છે એ ચર્ચે નહોતો કર્યો. અને એનું મોડેલ છે બહુ કોમ્પ્લિકેટેડ હતું, ઘણા બધા ડ્રોઈંગ કરેલા હતા. સૂર્યને કેન્દ્રમાં રાખી બધા ગ્રહોને એની ફરતે વર્તુળ માર્ગે પ્રદક્ષિણા કરાવતા, અને એ બધા વર્તુળના કેન્દ્રો છે એ પણ કઈ મોટી ત્રિજ્યાના વર્તુળની અંદર પરિભ્રમણ કરતા હતા. એવા મોડેલ છે એ કોપરનિક્સે આપેલા હતા, પણ એ કેવા મોડેલ હતા? સૂર્ય કેન્દ્રીય હતા. ચર્ચે એમનો સ્વીકાર નહોતો કર્યો, પણ એનું સમર્થન છે ને એ ગેલિલિયો ગેલિલીએ કરેલું, બરાબર. હવે જો એમનું મૃત્યુ થઈ ગયું 1543 માં, ગેલિલિયોનો જન્મ જ 1564 માં થાય છે, બરાબર. એટલે આમના મૃત્યુ પછી એ મોડેલ જે હતા એમનું સમર્થન ગેલિલિયોએ કરેલું. ઓકે, ઇટાલિયન ભૌતિક શાસ્ત્રી હતા ગેલિલિયો. હવે ગેલિલિયો છે ને એ પ્રોફેસર હતા અને લોકોમાં એમનો ખૂબ પ્રભાવ હતો, અને પ્રોફેસર હોવાથી લોકો એમની વાત માનતા. ઓકે, અને ઘણા બધા સંશોધનો એમણે કરેલા હતા. ઝાડકનો નિયમ આપણે ઓલરેડી ભણી ગયા છીએ, એ ગેલિલિયો ગેલિલીએ જ આપેલો હતો, બરાબર. તો એવા બધા નિયમો એ જમાનાની અંદર બહુ મહાન વૈજ્ઞાનિકમાં એમનું નામ હતું, અને ઘણું બધું સંશોધન એમણે કરેલું હતું. લોકો એમની વાત માનતા હતા, પણ એમણે સમર્થન કોનું કર્યું? તો કે નિકોલસ કોપરનિકસનું કર્યું, કે જેણે કીધું હતું કેન્દ્રમાં સૂર્ય છે. તો ગેલિલિયો ગેલિલીએ પણ કીધું કે કેન્દ્રમાં સૂર્ય છે અને બધા ગ્રહો એની ફરતે પ્રદક્ષિણા કરે છે. હવે આ સમર્થનના લીધે શું થયું? તો કે પાદરી લોકો જે વર્ષોથી સમજાવતા હતા, શિક્ષણમાં પણ એમનો પ્રભાવ હતો, વર્ષોથી એવું સમજાવતા હતા કેન્દ્રમાં પૃથ્વી છે, બરાબર, અને બીજા બધા સૂર્ય અને બીજા તારાઓ અને ગ્રહો એક પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરે છે, એ વસ્તુ ખોટી સાબિત થાય. એટલે ચર્ચમાં એમના ઉપર કેસ ચલાવવામાં આવ્યો, બરાબર. રાજા એ લોકોએ, હવે એ બધાએ એમને કીધું ગેલિલિયોને કે તમારે જો જેલમાં ન જવું હોય તો તમે એવું કયો માણસોને કે કેન્દ્રમાં પૃથ્વી છે અને સૂર્ય અને બીજા બધા ગ્રહો એની ફરતે પ્રદક્ષિણા કરે છે, કારણ કે એમની વાત લોકો માનતા હતા. હવે શરૂઆતમાં ગેલિલિયોને એમ થયું કે ભાઈ આપણે જેલમાં શું કામ જવું જોઈએ, બરાબર. તો એને કીધું કાંઈ વાંધો નહીં, આપણે સ્વીકારી લેશું. તો એને લોકોને એવું કહેવાનું શરૂ કરી દીધું કે ભાઈ કેન્દ્રમાં પૃથ્વી છે, સૂર્ય અને બીજા ગ્રહો છે એની ફરતે પ્રદક્ષિણા કરે છે. પણ ખરેખર એ સાચા વ્યક્તિ હતા, ખોટી વસ્તુ લોકો સુધી પહોંચાડવા નહોતા માંગતા. એટલે પછી એમને એમ થાય છે કે ભાઈ આ ખોટું શું કામ વાત કરવી જોઈએ લોકોને. ફરી પાછું એમને કહેવાનું શરૂ કરી દીધું કે કેન્દ્રમાં તો ભાઈ સૂર્ય જ છે, તમે ગમે કરો. કેન્દ્રમાં શું છે? સૂર્ય, અને પૃથ્વી અને બીજા બધા ગ્રહો એની ફરતે પ્રદક્ષિણા કરે છે. વળી આવું કહેવાનું શરૂ કર્યું એટલે વળી પાછો કોર્ટમાં એમના ઉપર કેસ હાલે છે, અને રાજા એમને સજા કરે છે, એમને જેલમાં જવું પડે છે. બહુ ફેમસ વસ્તુઓ છે આ બધી, મૂવીઝ પણ તમને જોવા મળી જાય આ વસ્તુ ઉપર. તો સાચી વસ્તુનો ત્યારે પણ સ્વીકાર કરવામાં નહોતો આવતો. એટલે સંશોધન કરવું એટલે બહુ એકદમ સહેલી વસ્તુ નથી. ઘણી બધી વસ્તુ ઘણી વખત તમારો વિરોધ પણ થાય, બરાબર. અને એવું થતા આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ, ખ્યાલ આવ્યો? હવે એ જ સમયમાં ગેલિલિયોનો જે સમયનો ગાળો છે એ જ સમયમાં લગભગ ડેનમાર્કની અંદર ટાઇકો બ્રાહે નામના વૈજ્ઞાનિક થઈ ગયા. એમનું આયુષ્ય ખૂબ ઓછું હતું, 1546 થી 1601, એટલે લગભગ 55 વર્ષનું એમનું આયુષ્ય હતું. ટાઇકો બ્રાહેએ શું કર્યું? તો કે નરી આંખે બધા ગ્રહોનું એમણે અવલોકન કર્યું, અને એવરીડે અવલોકન કર્યા પછી જે કંઈ પણ પરિણામ મળે એમણે એને કાગળમાં નોંધવાનું શરૂ કરી દીધું. ઘણા બધા અવલોકન, આખી જિંદગી એને અવલોકન જ કર્યા બેઠા, અને અવલોકન કરતા એના ઘરની અંદર ઘણા બધા રૂમ છે ને એ કાગળથી ભરાઈ ગયા. એટલા બધા અવલોકનો એમને કર્યા. પણ આયુષ્ય ઓછું હોવાના લીધે એ અવલોકન કરેલા કાગળ છે એના ઉપરથી કોઈ તારણ ન મેળવી શક્યા. ખ્યાલ આવ્યો? કોઈ પ્રયોગ કરતા હોય તો રીડિંગ તો લઈ લીધું, પણ જે કન્ક્લુઝનનો પાર્ટ આવે છેલ્લે કે શું આપણને આમ પરિણામ શું મળે છે એવું એ મેળવી શક્યા નહીં. પણ એમનો એક શિષ્ય હતો જેનું નામ હતું જોહાનસ કેપ્લર. જોહાનસ કેપ્લરે આમણે જે રૂમમાં ભરી ભરીને કાગળમાં જે અવલોકનો કરેલા એનો અભ્યાસ જોહાનસ કેપ્લરે કર્યો, બરાબર. એમના એ સમયમાં એટલે 1571 થી લઈ અને 1640 આમના શિષ્ય હતા જોહાનસ કેપ્લર. અને એના ઉપરથી એને કેપ્લરના નિયમો બનાવ્યા.
અને એ વખતથી એ જે સંશોધન થયું એ વસ્તુથી આપણે હવે શીખવાની શરૂઆત કરવાની છે, કારણ કે ત્યાંથી બધી વસ્તુઓ લખાવાની શરૂ થઈ અને એ લખાણ, એ નિયમો ત્યાંથી આપણે શીખવાનું શરૂ કર્યું અને એ બધી વસ્તુઓ પછી ન્યૂટનનો વારો આવે છે. અને ન્યૂટન આપણે એમ કહીએ કે ભાઈ સફરજનના ઝાડ ઉપરથી સફરજન પડ્યું, બરાબર છે, ન્યૂટને ઓબ્ઝર્વેશન કર્યું, સફરજન પડ્યું એટલે ગુરુત્વાકર્ષણનો નિયમ મળી ગયો, બરાબર છે. એમ કઈ મળે નહીં. આ બધા જ સંશોધનો જે કંઈ પણ થયા હતા એ બધી જ વસ્તુનો અભ્યાસ ન્યૂટને કર્યો. કેપ્લરના નિયમોનો અભ્યાસ ન્યૂટને કર્યો, એના ઉપરથી સંશોધન કર્યા, એના ઉપરથી એને પોતે પણ પ્રયોગો કર્યા. સફરજન એકલું પડવાથી નિયમ નથી આવ્યો. આ બધા સંશોધનનો અભ્યાસ કર્યા પછી એમણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપ્યો અને આ રીતે આખું વૈજ્ઞાનિક સંશોધન આગળ વધતું હોય. અને એ નિયમ આપણે 15-20 મિનિટમાં વાંચી અને ક્લાસની બહાર, બરાબર ને. હવે એમાં લાગતા હોય ઘણા બધા વર્ષો લાગી જાય, બરાબર. તો આ આખી હિસ્ટ્રી છે. તમારે આ હિસ્ટ્રી સાલ કે એવું બધું યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ ખાલી ટેક્સ્ટ બુક માંથી ઇન્ટ્રોડક્શન નો પાર્ટ છે, 8.1 નંબરનો ટોપિક, એ તમારે એકવાર શાંતિથી વાંચી જવાનો છે, બરાબર. અને હવે આપણે શરૂ કરવાના છીએ કેપ્લરના નિયમોની સાથે. ઓકે, ચાલો હવે આગળ વધીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છીએ કેપ્લરના નિયમો. તો કેપ્લરનો પહેલો નિયમ છે, કેપ્લરનો પહેલો નિયમ છે એને કહેવામાં આવે છે કક્ષાઓનો નિયમ. કક્ષાઓનો નિયમ, એને ઇંગ્લિશમાં લોઝ ઓફ ઓર્બિટ્સ પણ કહેવામાં આવે છે. નિયમ એકદમ સિમ્પલ અને ખૂબ સરળ છે. ઓકે, નિયમ હું લખું છું, ધ્યાન આપજો. બધા જ ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જેના એક કેન્દ્ર પર સૂર્ય રહેલો હોય. પૂરું. બધા જ ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જેના એક કેન્દ્ર પર સૂર્ય રહેલો હોય. હવે કદાચ જો તમે દીર્ઘવૃત્તીય શબ્દથી પરિચિત ન હો તો તમે લંબવૃત્તીય શબ્દથી તો પરિચિત જ હશો એવું હું માનું છું. અને ન હોય તો કઈ ચિંતા કરો માં, આપણે હમણાં શીખવાના છીએ. ફરીથી, બધા જ ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જેના એક કેન્દ્ર પર સૂર્ય રહેલો હોય. હવે આકૃતિ દોરશું તો જ વધારે ખબર પડશે. ચાલો ફટાફટ આકૃતિ બનાવી નાખીએ. આકૃતિ એવી છે, પરસ્પર લંબ એવી બે અક્ષો દોર દેવાની. ઓકે, ઉગમ બિંદુ છે એને ઓ નામ આપી દેવાનું. હવે તમારે શું કરવાનું તો કે અહીંયાથી સમાન અંતર આટલું, તો અહીંયા પણ આટલું, બરાબર. ઉપર થોડુંક નાનું અંતર આટલું, તો અહીંયા આટલું, બરાબર. હવે આ રીતે અહીંયા આગળ અંતર મોટું હશે, અહીંયા આમ કેવી રીતે દોરવું એ પણ આપણે શીખશું. જો મારું ડ્રોઈંગ તમારા બધા જેવું સરસ ન થાય, બરાબર, પણ તમારે સારું બનાવવાનું, તમારે વ્યવસ્થિત જ ડ્રોઈંગ બનાવવાનું, મારા જેવું નહીં કરવાનું, મારા કરતા પણ સારું ડ્રોઈંગ કરવાનું. ખ્યાલ આવી ગયો? હવે આને કહેવામાં આવે છે, થોડુંક લાગે છે ને એના જેવું, ન સમજાય તો ટેક્સ્ટ બુકમાં એકવાર જોઈ લેજો, બરાબર, ચિત્ર ખબર પડી જશે. હવે આના છે ને બે કેન્દ્ર હોય. આના કેન્દ્ર કેટલા હોય તો કે બે કેન્દ્ર હોય. એક કેન્દ્ર ઉપર, બે કેન્દ્ર અહીંયા છે, ધારો કે આ એક કેન્દ્ર અહીંયા છે અને બીજું કેન્દ્ર છે એની સામે અહીંયા હોય. એક કેન્દ્ર ઉપર ધારો કે આપણે એવું માની લઈએ કે આ કેન્દ્ર ઉપર સૂર્ય રહેલો છે. સૂર્યને ઇંગ્લિશમાં સન કહેવાય, એટલા માટે આ બિંદુને નામ આપવાના છે S. આ એનો પડછાયો એટલે કે આના જેવું બીજું બિંદુ અહીંયા છે એટલે આને આપણે S ડેશ એવું નામ આપવાના છે. ઓકે, હવે ગ્રહ છે એ આની ફરતે પ્રદક્ષિણા કરતો હોય સૂર્યની ફરતે, તો ધારો કે આપણે એવું માની લઈએ કે આ માર્ગ ઉપર આમ પ્રદક્ષિણા કરે છે, આમથી આમ. ખ્યાલ આવ્યો? હવે દાખલા તરીકે એક સમયે ગ્રહ છે એ સૂર્યની સાવ નજીક આવશે, તો આકૃતિમાં સૌથી નજીકનું બિંદુ કયું આ માર્ગનું? તો કે નજીકનું બિંદુ આ છે, જેને કહેવામાં આવે છે સૌથી નજીકનું બિંદુ P. હવે એમાં P જ લખવાનું, કારણ કે એની ઇંગ્લિશમાં પેરિલિયોન કહેવામાં આવે છે. સૂર્યની સૌથી નજીકનું બિંદુ એને પેરિલિયોન કહેવામાં આવે છે. એનું નામ છે સૂર્યનીચ બિંદુ, સૂર્યની સૌથી નજીકનું બિંદુ, બરાબર. P બિંદુ છે એ શું છે તો કે સૂર્યની સૌથી નજીકનું બિંદુ. બધું લખતો જાઉં છું. P સૂર્યની સૌથી નજીકનું બિંદુ,
બરાબર, એને કહેવામાં આવે છે સૂર્ય નીચ બિંદુ. બરાબર છે, સૂર્ય નીચ બિંદુ. ઇંગ્લિશમાં એને કહેવાય પેરિલિયોન. PERIHELION, પેરિલિયોન. એના પહેલા અક્ષર ઉપરથી એને પી બિંદુ નામ આપ્યું છે. પછી સૌથી દૂરનું બિંદુ લઈ લઈએ તો કે સૌથી દૂરનું બિંદુ કયું દેખાય છે? તો કે આ સૂર્ય છે. સૌથી દૂર તો આ જ બિંદુ થાય. તો આ બિંદુને આપણે એપિલિયોન નામ આપેલું છે. ઓકે, એને સૂર્યોચ્ચ, ગુજરાતીમાં સૂર્યોચ્ચ બિંદુ કહેવાય છે. તો એ બિંદુ છે એ શું છે? તો કે સૂર્યની સૌથી દૂરનું બિંદુ. બરાબર, એને ગુજરાતીમાં સૂર્યોચ્ચ બિંદુ કહેવાય અને ઇંગ્લિશમાં એને એપીએચઈએલઆઈઓએન, એપિલિયોન કહેવામાં આવે છે. પેરિહિલિયોન એવું ન બોલે, એપિહેલિયોન એમ ન બોલે. બરાબર, પ્રોનાઉન્સિએશન એવી રીતના છે, પેરિલિયોન, એપિલિયોન. પણ ચાલશે, આપણે ગુજરાતી યાદ રાખો. સૂર્ય નીચ બિંદુ, સૂર્યોચ્ચ બિંદુ. આ પી, આ એ, એટલા માટે નામ આપેલું છે. બાકીના બે બિંદુઓ છે એને ગમે નામ આપી દે. એ પછી બી ના અને સી, કઈ ફેર પડે નહીં. આ રીતે ખ્યાલ આવી ગયો? તો આને કહેવામાં આવે છે દીર્ઘવૃત્ત પણ કહેવાય અથવા તો લંબવૃત્ત પણ કહેવાય. ખ્યાલ આવ્યો? ઓકે, થોડું વ્યવસ્થિત હજી તમે વ્યવસ્થિત બનાવજો. ખ્યાલ આવી ગયો? હવે એમ થાય સર આ દોરવું કઈ રીતે? બરાબર, અને આવો નિયમ કેમ આવ્યો? તો કે જો કોપરનિક્સે જે મોડેલ આપ્યા હતા ને, એને જે દોર્યા હતા, ઘણા બધા મોડેલ એને દોર્યા હતા, એ બધામાં છે ને વર્તુળ માર્ગ હતો. અહીંયા આગળ વર્તુળ માર્ગ નથી. કેવો માર્ગ છે? લંબવૃત્ત છે. તો લંબવૃત્તના કેન્દ્ર બે હોય. આ કેન્દ્ર નથી લંબવૃત્તનું. ઓ જે છે એ લંબવૃત્ત દોરવા માટેનું કેન્દ્ર નથી. દોરવા માટેનું કેન્દ્ર S અથવા S' છે. તમે અહીંયાથી પણ દોરી શકો, અહીંયાથી પણ લઈ શકો. બે કેન્દ્ર હોય. બરાબર, તમે આને મધ્ય બિંદુ કહી શકો. ઓ ને આપણે મધ્ય બિંદુ કહી શકાય, પણ કેન્દ્ર એ નથી દોરવા માટેનું વર્તુળ. તો આ દોરવું કઈ રીતે? તો એકદમ સિમ્પલ, એકદમ સરળ છે. તમારે શું કરવાનું? તમારે ધારો કે તમારે બનાવવું છે, આ દોરવું છે, તો તમારે શું કરવાનું? બે ટાંચણી લેવાની અને આ ઉગમ બિંદુ O થી સમાન અંતરે, દાખલા તરીકે ડાબી બાજુ જે કઈ પણ અંતર હોય F1 એક અંતર નામ આપી દઈએ, જમણી બાજુ એટલું જ અંતર આપણે લઈ લેશું F2. આ રીતના આપણે બે બિંદુઓ F1 અને F2 ઉપર ટાંચણી ખોસી દેવાની છે. એના ઉપર તમારે એક દોરી લેવાની છે અને એ દોરી વર્તુળ માર્ગે, એટલે દોરીને તમે બાંધી દો એટલે આખી રિંગ બની જશે ને. એવી રિંગ આના કરતા મોટી હોય એવી રિંગ આના ઉપર બાંધી દેવાની. પછી તમારે શું કરવાનું? તો કે તમારે પછી પેન્સિલ લઈ અણીવાળી અને એ અણીને આમ ટાંચણીમાં દોરી આમ ફસાયેલી રહે અને ખેંચાયેલી રહે, એ રીતે આમ ખેંચી અને વર્તુળ આમ બનાવવાનું. બરાબર, આ રીતે આમ દોરતું જવાનું. વર્તુળ નહીં બને પણ શું બનશે? એ દીર્ઘવૃત્ત બનશે. ખ્યાલ આવી ગયો? ચાલો, હવે હું પાછું ડ્રોઈંગ બનાવવા માટે મશક્કત કરું છું. તો આવું સરસ મજાનું તમને ડ્રોઈંગ મારા કરતા સારું મળશે. ખ્યાલ આવ્યો? બરાબર. હા, તો આવું સરસ મજાનું તમને ડ્રોઈંગ મળશે જેને કહેવામાં આવે છે લંબવૃત્ત. આ કેવી રીતે દોરવું એની મેથડ મેં તમને સમજાવી દીધી. હવે એક વસ્તુ ખાસ નોટિસ કરજો. ધારો કે અહીંયા એક પેન્સિલ છે, અહીંયા પહોંચી, ધારો કે આ બિંદુને આપણે T નામ આપી દીધું. તો અહીંયાથી F1 ને T ની સાથે જોડી દઈ અને F2 ને T ની સાથે જોડી દઈ. તો તમને ખબર છે કે આ જે અંતર છે, કયું અંતર? તો કે એક અંતર એવું છે. કયું અંતર છે? તો કે F1T વત્તા F2T. આ બંને કોઈ T બિંદુ કોઈ પણ જગ્યાએ હોય, પણ આ સરવાળો હંમેશા કેવો રહેશે? અચળ રહેશે. ખ્યાલ આવ્યો? કારણ કે જો આ અંતર તમે ફિક્સ કરી નાખ્યું પણ તમારી દોરી ખેંચાતી જાય તો ખેંચાણના લીધે અહીંયાથી આ અંતર ને અહીંયાથી આ અંતર, દોરીની લંબાઈ, દોરી અતન્ય છે. ટેક્સ્ટબુકમાં ભલે શબ્દ ન લખો, દોરી અતન્ય છે, ખેંચાય એવી નથી. ટૂંકમાં ખબર પડી ગઈ? પછી બાકીના બિંદુઓ તો સમાન જ આપણે લેવાના છે. ધારો કે આ બિંદુ છે, P બિંદુ છે, અહીંયા આગળ આવશે એ બિંદુ A બિંદુ છે. ઓકે, હવે ધ્યાન આપો. અહીંયા આગળ તમને ખબર છે, આ આકૃતિ તમે મેથ્સમાં શીખી લીધી હોય તો P થી લઈને A સુધીનું જે અંતર છે, આ અંતર કેટલું આપણે લઈએ છીએ? તો કે આ અંતર અહીંયાથી આ A અને અહીંયાથી આ એટલે આ થઈ જશે 2A. બરાબર. પછી એ જ રીતના અહીંયાથી તમે જો અંતર લેશો આ, તો આ અંતર થઈ જશે 2B. ઓકે, હવે આ અડધું અંતર, આ નીચેની જે મોટી અક્ષ છે એનું અડધું અંતર છે એને અર્ધ દીર્ઘ અક્ષ કહેવામાં આવે છે. એટલે કે OA એને શું કહેવામાં આવે છે? અર્ધ દીર્ઘ
અક્ષ. આ અંતરને કહેવામાં આવે છે અર્ધ દીર્ઘ અક્ષ. અહીંયા આગળ તમે લખી શકો OA બરાબર અર્ધ દીર્ઘ અક્ષ થાય અને OP બરાબર અર્ધ દીર્ઘ અક્ષ થશે. બરાબર. બાકીના બે બિંદુઓને તમારા નામ જે રીતના B અને C આપેલા છે એવી રીતે આપી આપો, કઈ પ્રોબ્લેમ નથી. આ સેમ ટુ સેમ વસ્તુ બની. આ A થી P નું અંતર 2A, અહીંયાથી અહીંયાનું અંતર છે એ 2B થઈ જશે. નામ આપણે આપી દઈએ B અને C. ધારો કે આ બિંદુ છે B, આ બિંદુ છે C. હા, હવે ધારો કે તમને એમ થાય કે આ વર્તુળનો એક વિશિષ્ટ કિસ્સો છે. વર્તુળનો એક વિશિષ્ટ કિસ્સો છે એનો મતલબ શું થાય? તો કે વર્તુળ બનાવવું હોય ને તો આ જે F1 અને F2 છે ને એ બે કેન્દ્ર ભેગા મળી કમ્બાઈન થઈ અને એક જ કેન્દ્ર બનશે અને ઈ બનશે O. તો વર્તુળમાં શું થઈ જાય? તો કે ઉપરની આ O થી B અંતર, O થી C અંતર, O થી A અંતર અને O થી P અંતર બધા અંતરો સમાન થાય, જેને આપણે વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ. ખ્યાલ આવી ગયો? વર્તુળ બનાવવું હોય તો આ બે F1 અને F2 ને ભેગા કરી અને અહીંયા લઈ લેવાના એટલે બની જશે વર્તુળ. બરાબર. પછી વર્તુળ, તો આ વર્તુળનો એક વિશિષ્ટ કિસ્સો કહેવાય જેનું નામ છે લંબવૃત્ત અથવા તો દીર્ઘવૃત્ત. બનાવતા આવડી ગયું કેમ બનાવવું? અને આ સરવાળો હંમેશા કેવો રહેશે? અચળ રહેશે. F1t + F2t. આ સરવાળો હંમેશા અચળ રહેશે. તો આ બધું અનુભવો ઉપરથી ટાઇકો બ્રાહે જેટલા પણ ઓલા રીડિંગ લીધા હતા એના ઉપરથી કેપ્લરે ગોતી કાઢ્યું. બરાબર. અનુભવ ઉપરથી અને ઓબ્ઝર્વેશન કરીને. તો આ હતો પેલો નિયમ, કક્ષાઓનો નિયમ. તો ફટાફટ આટલી વસ્તુ નોટ ડાઉન કરી લ્યો, લખી નાખો. ચાલો જવા દઉં છું. હા, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજો નિયમ જોશું. બીજો નિયમ છે એનું નામ છે ક્ષેત્રફળોનો નિયમ. ઓકે, એકદમ સિમ્પલ નિયમ છે. ચાલો શીખી લઈએ. ક્ષેત્રફળોનો નિયમ શું કહે છે કે કોઈ પણ ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખા સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. આ વળી શું? કોઈ પણ ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખા સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. તો આ પાછું આપણે આકૃતિ દોરીને સમજવું પડશે. બરાબર છે. હવે આકૃતિ આપણે થોડીક સિમ્પ્લિફાઈડ કરી નાખીએ. દાખલા તરીકે આ રીતનું કોઈ લંબવૃત્ત છે, તમે સમજી જાજો. ઓકે, માથાકૂટ ન કરતા સાહેબ, આવું ન હોય એવું ન કહેતા પ્લીઝ. મેં મારી રીતે સરસ બનાવ્યું છે. જો હવે ધારો કે સૂર્ય ક્યાં છે એ તો આપણને ખબર છે. હવે સૂર્ય ધારો કે અહીંયા છે. ઓકે, હવે ગ્રહ છે એને આપણે કોઈ એક જગ્યાએ રાખવો પડશે. પહેલા આપણે આને લખી નાખીએ કે આ શું છે? તો કે ભાઈ આ સૂર્ય છે. હાલો, બહુ સરસ, વેરી ગુડ. હવે ધારો કે ગ્રહ છે એ અહીંયા છે. અહીંયા શું છે? તો કે આ છે એ શું છે? તો કે ભાઈ આ ગ્રહ છે. હવે ગ્રહ છે આમ આ રીતે લંબવૃત્તીય અથવા દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરતો હોય ને, આમથી આમ ગતિ કરતો હોય. હવે કોઈ પણ સમયે આને જોડતી રેખા, સૂર્ય અને ગ્રહને જોડતી રેખા, એટલે ધારો કે આને આપણે આની સાથે જોડી દઈએ એટલે આમ. ઓકે, હવે આને દાખલા તરીકે સૂર્ય છે ને S નામ આપી દઈએ. ગ્રહને ઇંગ્લિશમાં પ્લાનેટ કહેવાય એટલા માટે આપણે આને ધારો કે P નામ આપી દઈએ. ઓકે, આ દિશામાં જાય છે એટલે વેગ, અહીંયા આગળ વેગની દિશા છે અને સ્પર્શકની દિશામાં હોય. વેગની દિશા હંમેશા જે ગતિપથ હોય એને દોરેલા સ્પર્શકની દિશામાં જ ગ્રહના વેગની દિશા હોય. બરાબર. હવે આપણને શું કીધું છે? કોઈ પણ ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખા, એટલે ગ્રહ સૂર્ય જોડતી રેખા સમાન સમયગાળામાં. હવે આપણે સમયગાળો લઈ લઈએ છીએ, ખૂબ જ સૂક્ષ્મ એવો સમયગાળો ડેલ્ટા ટી. બરાબર છે, ડેલ્ટા ટી સમયગાળો. ધારો કે આ ડેલ્ટા ટી સમયગાળો છે. ડેલ્ટા ટી સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. ધારો કે ડેલ્ટા ટી સમયમાં આ ગ્રહ અહીંયાથી અહીંયા પહોંચે છે. ધારો કે ક્યાંથી ક્યાં પહોંચે છે? અહીંયાથી અહીંયા પહોંચે છે. હવે અહીંયા આગળ પાછું સ્પર્શકની દિશામાં વેગ હોય તો વેગની દિશા આ થઈ ગઈ. હવે દાખલા તરીકે આ પ્લાનેટ જ છે પણ અહીંયા પહોંચી ગયો ડેલ્ટા ટી માં, એટલે એને આપણે P' નામ આપી દઈએ. હવે ક્ષેત્રફળ એને કેટલું આંતર્યું ધ્યાનથી જુઓ. અહીંયાથી અહીંયા પહોંચ્યું તો આટલું ક્ષેત્રફળ અંતરાઈ ગયું. આ નાનું એવું ક્ષેત્રફળ આંતર્યું. હવે દાખલા તરીકે હવે હું તમને કહું એ સાંભળજો ધ્યાનથી. આટલું જ સમય, કેટલો? ડેલ્ટા ટી જેટલો જ સમય. હવે ધારો કે ગ્રહ છે ને અહીંયા ક્યાંક હતો. તમે હવે એવું સમજો કે ગ્રહ ત્યાં નતો, ગ્રહ છે અહીંયા હતો. બરાબર. તો ગ્રહ અહીંયા હતો તો ધારો કે P હતું અને એને જોડતી રેખા એટલે આ થઈ ગઈ આમ. બરાબર. હવે આ આટલો જ સમય હતો, ડેલ્ટા ટી જેટલો જ સમય. અહીંયા પણ ડેલ્ટા ટી સમય, અહીંયા પણ ડેલ્ટા ટી સમય થાય ને તો આટલું જ ક્ષેત્રફળ બનવું જોઈએ આમ. એટલે અહીંયા મોટું બનવું જોઈએ ને. ખ્યાલ આવ્યો તમને? આ P'. હવે તમે ધ્યાનથી કન્સેપ્ટ સમજ્યા કે નહીં?
આ s છે એ બહાર લખી નાખશું, વાંધો નહીં, નડે. ચાલો, હવે તમે કન્સેપ્ટ સમજ્યા કે નહીં? જો હવે હું તમને જે કહું છું ને ધ્યાનથી સમજજો. આને આપણે P1 નામ આપી દઈ, કારણ કે તો જ તમને વધારે ડિટેલમાં ખબર પડશે. આ P1 અને આ P1 ડેશ અને આ S તો છે જ. તો હું તમને શું કહેવા માંગુ છું એ ખાસ વાક્ય લખીને સમજાવું છું, એટલે તમારા મગજમાં એકદમ છપાઈ જાય કે અહીં ત્રિકોણ SPP ડેશ નું ક્ષેત્રફળ બરાબર શું થશે? ત્રિકોણ SPP1 ડેશ નું ક્ષેત્રફળ. બસ નિયમ આવું કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો? સમય એટલે આ કેના કઈ વસ્તુ ઉપરથી આવ્યું છે, કયા અવલોકન ઉપરથી આવ્યું છે? કે અવલોકન એવું કહે છે કે જ્યારે ગ્રહ સૂર્યથી દૂર હોય ત્યારે ગ્રહનો વેગ ઓછો હોય છે. ગ્રહ છે ધીમે ધીમે ગતિ કરે છે, પણ જેવો ગ્રહ સૂર્યની નજીક આવે છે ત્યારે એનો વેગ વધી જાય છે. કારણ કે વેગ વધે તો જ એટલા સમયમાં ફટાફટ અહીંથી અહીંયા આવે ને. જો આ ખૂબ જ સૂક્ષ્મ સમયમાં અહીંયાથી અહીંયા જ ગયો, જ્યારે ગ્રહ અહીંયાથી અહીંયા એટલા જ સમયમાં ગયો, તો અહીંયા એની સ્પીડ કેવી હોવી જોઈએ? વેગ કેવો હોવો જોઈએ? વધારે. અહીંયા એનો વેગ કેવો હશે? ઓછો. તો આવા અવલોકનો ઉપરથી આ નિયમ આવેલો છે. આ અવલોકનો ઉપરથી આ નિયમ આવેલો છે. નિયમ ફરી પાછો એકવાર વાંચી લો. કોઈ પણ ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખા સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. ક્લિયર? હજી આગળ થોડુંક અવલોકન આપણે કરવાનું છે આમાં, બહુ સરસ મજાનું. ઓકે, હવે તમે ખાસ ધ્યાન આપજો કે અહીંયા આગળ છે ને આ નિયમની અંદર કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ પડાય છે. નિયમ આમાં શું પડાય છે? તો અહીંયા આગળ છે ને ભાઈ કોણીય વેગમાન સંરક્ષણ નો નિયમ છે ને ઈ આમાં પડાય છે. એવું કેમ ખબર પડી? તો જરાક ધ્યાનથી જુઓ કે અહીંયા આગળ ધારો કે સ્થાન સદિશ મારે દોરવો હોય તો સ્થાન સદિશ છે કેન્દ્ર S ને લઈ અને ગ્રહ છે P, તો બંનેને જોડતી રેખા ઉપર સ્થાન સદિશ છે અને આપણે સદિશ R વડે દર્શાવી દઈએ. ઓકે, હવે આ જે નાનું એવું ક્ષેત્રફળ છે SPP ડેશ એને આપણે ડેલ્ટા A વડે દર્શાવી દઈએ. ડેલ્ટા A ક્ષેત્રફળ કેટલું લઈ લઈએ છે? ડેલ્ટા A ક્ષેત્રફળ છે એ પણ સદિશ રાશિ છે, ઉપર સદિશની નિશાની કરી શકો છો, કાંઈ વાંધો નથી. ઓકે, આ નાનું એવું ક્ષેત્રફળ. હા, હવે તમને ખબર છે કે સૂર્ય છે અને આ ગ્રહ છે એ પોતાની તરફ સૂર્યને ખેંચતો હશે ને, ગુરુત્વાકર્ષણ બળ ચેપ્ટરનું નામ જ છે. તો એના તરફ કઈક કેન્દ્રગામી બળ લાગતું હશે. હવે કેન્દ્રગામી બળની દિશા આ જોડતી રેખા ઉપર આ તરફ હોય, તો આ તરફ કેન્દ્રગામી બળ લાગે છે. બળ પણ સદિશ રાશિ છે. ખ્યાલ આવ્યો તમને? સમજણ આટલું. હવે પહેલી વસ્તુ એ સમજો કે વેગમાન સંરક્ષણનો નિયમ એટલે કે વેગમાન અચળ રહે છે. ક્યારે અચળ હોય વેગમાન? કે જ્યારે કોઈ પણ વસ્તુ ગોળ ફરતી હોય આ રીતના, તો એના ઉપર લાગતું બાહ્ય ટોર્ક શૂન્ય હોય. આમાં ટોર્ક કેમ શૂન્ય થાય છે? ધ્યાનથી સમજજો. ટોર્કનું સમીકરણ શું છે? R ક્રોસ F છે ને. તો ટોર્કનું સૂત્ર લખી નાખીએ. ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ R સદિશ ક્રોસ F સદિશ છે. અહીંયા દેખાય છે F અને R. હવે બંને વચ્ચેનો ખૂણો જોવો તો આ R આમ, F આમ, 180 નો ખૂણો બને આમ. તો તમે લખી શકો RF sin 180 એટલે sin pi. sin 180 બરાબર કેટલા થાય? 0. હવે ટોર્ક 0 હોય, ટાઉ બરાબર 0, તો L બરાબર શું થઈ જાય? L બરાબર શું થઈ જાય? અચળ. આવું આપણે શીખી ગયા છીએ આગળના પ્રકરણમાં, બરાબર ને? તો આ શું છે? તો કે કોણીય વેગમાન સૂર્ય છે અચળ રહે છે. કોણીય વેગમાન સૂર્ય છે અચળ રહે છે. બધી વસ્તુ યાદ રાખવાની છે. આટલું સમજાણું? ટોર્ક એટલે R ક્રોસ F થાય. R આમ છે, F આમ છે, બે વચ્ચેનો ખૂણો પાઈ નો છે, 180 નો છે એટલે બે R ક્રોસ F થઈ જશે 0 એટલે બાહ્ય ટોર્ક થઈ જશે 0. ટોર્ક શૂન્ય હોય તો કોણીય વેગમાન શું હોય? તો કે કોણીય વેગમાન અચળ રહેતું હોય. ક્લિયર છે? કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન નથી ને? રેડી? ઓકે, બહુ સરસ. હવે તમે ધ્યાનથી જોજો કે આપણે હવે શું કરવાના છે, ધ્યાનથી સમજજો. હવે આપણે છે ને ત્રિકોણ SPP નું ક્ષેત્રફળ લખીએ, બરાબર? તો SPP નું ક્ષેત્રફળ છે નાનું એવું ડેલ્ટા A સદિશ ના સ્વરૂપમાં લખું છું. તો ડેલ્ટા A સદિશ બરાબર શું લખી શકાય? તો કે ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ થાય ને આવું. તો હવે અહીંયા ધ્યાનથી જોજો 1/2. હવે આ ખૂબ જ સૂક્ષ્મ એવું ત્રિકોણ ખૂબ જ નાનું છે, એટલા માટે તમે આ ત્રિકોણ છે એ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0, બરાબર? લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 એટલે કે
ત્રિકોણ છે, ત્રિકોણ ખૂબ જ નાનું છે, એટલા માટે તમે એને કાટકોણ ત્રિકોણ લઈ શકો. કાટકોણ ત્રિકોણ લઈ શકાય. ત્રિકોણ ખૂબ નાનું છે એટલા માટે આપણે એને કાટકોણ ત્રિકોણ લઈ લઈએ છીએ. ખબર પડી ગઈ? કારણ કે આ અંતર ખૂબ જ સૂક્ષ્મ છે. તો પાયો ગુણ્યા વેધ, પાયામાં તમે શું લેશો તો કે PP ડેશ જેટલું અંતર લેશો. એ ખરેખર તો શું હોય તો કે એ ચાપ છે ને, બરાબર? તો PP ડેશ જેટલું અંતર થાય. અને વેધમાં તમે શું લ્યો, અહીંયાથી P વચ્ચેનું લંબ અંતર. લંબ અંતર એટલે R જ આપણે લઈ લેશું. ઓકે, તો ધ્યાન આપજો, હું શું લખું છું, અહીંયા લખું છું R ક્રોસ. અહીંયા આગળ અંતર બરાબર વેગ ગુણ્યા સમય થાય. તો આપણે લખી શકાય વેગ v, સમય હતો ડેલ્ટા t. આવી રીતે. આ ખાસ સમજજો. આ શું છે? આ વેધ છે. આ શું છે? આ પાયો છે. આ ડેલ્ટા s છે. અહીં ન સમજાય તો લખી દઉં, અહીં v ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા s. કારણ કે જો આ અંતર ના છેદમાં સમય એટલે વેગ થાય. વેગ બરાબર શું થાય તો કે અંતર ના છેદમાં સમય એટલે ડેલ્ટા s જેટલું અંતર કપાણું. સમય હતો ડેલ્ટા t. ખબર પડી ગઈ? તો અંતર એટલે શું લખાય? વેગ ગુણ્યા સમય. સિમ્પલ, બરાબર? અને આ વેધ તો છે જ r. આટલું સમજાઈ ગયું? કોઈ વાંધો, કોઈ પ્રોબ્લેમ નથી ને? પરફેક્ટ ને? ઓકે. હા, હવે છે ને બંને બાજુ ડેલ્ટા t વડે ભાગાકાર કરો. એટલે ડેલ્ટા a સદિશ ના છેદમાં ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ 1/2 r ક્રોસ v થઈ જશે. કારણ કે આ ડેલ્ટા t વડે ભાગાકાર કરશો એટલે ડેલ્ટા t ઉડી ગયું. ઓકે, ખ્યાલ આવ્યો? હવે ધ્યાન આપજો કે વેગમાન, દાખલા તરીકે આ ગ્રહ P છે એનું રેખીય વેગમાન, તો હું અહીંયા અલગથી લખી નાખું છું કે જો ગ્રહનું રેખીય વેગમાન P બરાબર, ગ્રહનું રેખીય વેગમાન P બરાબર શું થાય? m into v લેતા. બરાબર? આટલું જ થાય ને? m into v. વેગ તો છે. જો તો હવે અહીંયા વેગને કરતા બનાવીએ તો વેગ v બરાબર શું થઈ જાય તો કે p ના છેદમાં m થઈ જાય. બહુ ટેક્સ્ટ બુકમાં ખૂબ ઓછા સ્ટેપમાં સમજાવેલું છે, તમે ડિટેલમાં લખજો તો વધારે મજા આવશે. તો વેગ v ની જગ્યાએ હું શું લખી શકું? p ના છેદમાં m લખી શકું ને? તો ડેલ્ટા a ના છેદમાં ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ 1/2 r ક્રોસ v ની જગ્યાએ મારે લખવાનું છે p ના છેદમાં m છે અને હું અહીંયા લખી નાખું છું 1/2m. ખબર પડી ગઈ? હવે તમને ખબર છે r ક્રોસ p એટલે તો શું થાય તો કે કોણીય વેગમાન થાય. કે અહીં હવે અહીંયા લખું, અહીં l બરાબર r ક્રોસ p. r ક્રોસ p એટલે કોણીય વેગમાન. તો અહીંયા તમે લખી શકો છો l ના છેદમાં 2m ડેલ્ટા a ના છેદમાં ડેલ્ટા t. આ ખૂબ જ અગત્યનું પરિણામ છે. આ ખૂબ જ અગત્યનું પરિણામ મળી ગયું આપણને. આને કહેવામાં આવે છે ક્ષેત્રીય વેગ. આના ઉપરથી MCQ હશે, હોય છે. આ MCQ છે. ક્ષેત્રીય વેગ ડેલ્ટા a બાય ડેલ્ટા t એટલે શું થાય છે? ક્ષેત્રીય વેગ. ક્ષેત્રીય વેગનું સમીકરણ શું મળશે? l બાય 2m. MCQ તમને પૂછશે આના ઉપરથી. આને કહેવામાં આવે છે ક્ષેત્રીય વેગ. ફરીથી ક્ષેત્રીય વેગ, કારણ કે ક્ષેત્રફળના છેદમાં સમય છે તો ક્ષેત્રફળનો વેગ થઈ ગયો ને. અંતરના છેદમાં સમય હોય તો ખાલી વેગ કહી છે, પણ અહીંયા શું છે? ક્ષેત્રફળના છેદમાં સમય. એટલા માટે નામ આપણે આપીશું ક્ષેત્રીય વેગ. ક્ષેત્રીય વેગ એના બરાબર શું થાય? l બાય 2m. l બાય 2m. ઓકે, તો આ હતો કેપ્લરનો બીજો નિયમ, ક્ષેત્રફળનો નિયમ. ફરીથી કોઈ પણ ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખા સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. આ ક્ષેત્રફળ બંને કેવા થશે? સરખા થશે. ઓકે, ટેક્સ્ટ બુકમાં બહુ ડિટેલમાં નથી લખેલું, તો તમે વ્યવસ્થિત વિડિયો પોઝ કરી અને આ બધું લખી લેજો. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છે ત્રીજો નિયમ, જેને કહેવામાં આવે છે આવર્ત કાળનો નિયમ. ઇંગ્લિશમાં કહેવાય લો ઓફ પીરિયડ્સ. ઓકે, આવર્તકાળનો નિયમ. હવે આવર્તકાળનો નિયમ શું કહે છે તો કે ગ્રહના પરિભ્રમણનો આવર્ત કાળનો વર્ગ એ તેણે રચેલા દીર્ઘવૃત્તની અર્ધ
દીર્ઘ અર્ધ દીર્ઘ અક્ષના અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. બસ લ્યો પૂરું. ગ્રહના પરિભ્રમણનો આવર્તકાળનો વર્ગ એ તેણે રચેલા દીર્ઘવૃત્તની અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. ઘણા કહે સાહેબ કાંઈ ટપો પડ્યો નહીં, કાંઈ વાંધો નહીં, હું છું ને ટપો પડાવવા માટે હું છું. ચાલો દાખલા તરીકે ફરીથી આકૃતિની આમાં કઈ જરૂર નથી, પણ છતાંય હું તમને આકૃતિ દોરીને સમજાવું. ન સમજાય તો ફટાફટ હમણાં સમજાઈ જાય. બરાબર. હવે ડ્રોઈંગ તો મસ્ત જ છે, એમ જ મસ્ત જ છે. ડ્રોઈંગ બહુ સરસ છે સર તમારું, એમ જ કહેવાનું. હા, ગમે એવું હોય. હા, તો આવું કઈક લંબવૃત્ત છે. હવે પહેલી વસ્તુ એ કે પરિભ્રમણનો આવર્તકાળ. ધારો કે આ ગ્રહ છે, આ ગ્રહ ગતિની શરૂઆત કરી છે અને આ સૂર્ય છે. આ શું છે તો કે આ સૂર્ય છે. આ સૂર્યની ફરતે પરિભ્રમણ કરતા એક ચક્કર પૂરું કરે એટલે એને કહેવાય આવર્તકાળ. અહીંયા આગળ આવર્તકાળ t લેશું અને એ હશે વર્ષની અંદર. ઓકે, હાલો બરાબર. પછી આ બીજું કેન્દ્ર છે, આ O છે. હવે દીર્ઘ અક્ષ એટલે અહીંયાથી આ અડધું અંતર, જેને આપણે 2a કહેતા હતા, તો અડધું અંતર એટલે a થાય અને અહીંયાથી આ અંતર a જ થાય. બરાબર, સોરી, અહીંયાથી આ અંતર પણ એ જ થાય, આ પણ એ જ થાય. તો આના ઘનના આવર્તકાળનો વર્ગ આના ઘનના સમપ્રમાણમાં છે, તો a નો ઘન. હવે આ a છે ને એ લગભગ 10 મીટરના ક્રમનું હોય. આ જે અંતર રહ્યું ને એટલે દીર્ઘ અક્ષ, અર્ધ દીર્ઘ અક્ષ. બરાબર, અર્ધ દીર્ઘ અક્ષ એટલે આ અંતર છે એ કેટલું હોય તો કે 10 મીટરના ક્રમનું હોય. તો નિયમ આવું કહે છે કે ગ્રહના પરિભ્રમણનો આવર્તકાળનો વર્ગ, ગ્રહના પરિભ્રમણનો આવર્તકાળનો વર્ગ જે વર્ષમાં હોય એ તેણે રચેલા દીર્ઘવૃત્તની, એને રચેલું દીર્ઘવૃત્તની અક્ષના, દીર્ઘવૃત્તની અર્ધ દીર્ઘ અક્ષ એટલે O થી આ અંતર, અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. તો એનું ઘન એના સમપ્રમાણમાં થઈ ગયો. હવે સમપ્રમાણતાનો અચળાંક દાખલ કરીએ તો આ રીતે લખી શકાય કે t² બરાબર q a નો ઘન. તેથી q બરાબર તમે લઈ શકો t² ના છેદમાં a નો ઘન. ઓકે, q બરાબર t² ના છેદમાં a નો ઘન. હવે આના ઉપર આધારિત એક આ અનુમાન ઉપરથી આવેલો નિયમ છે. ઘણા બધા અનુમાન એને જે કર્યા હતા એ અનુમાન ઉપરથી આવેલો આ નિયમ છે. બરાબર, અને આના માટે તમને બધા જ ગ્રહો, લગભગ ગ્રહો 8 થી 9 ગ્રહ, 8 ગ્રહ છે. ઓકે, પ્લુટોનો એમાં સમાવેશ કરવામાં આવતો નથી. ટેબલ તમને આપેલું છે ટેક્સ્ટ બુક ની અંદર, જેમાં તમને બતાવેલું છે. જેમાં તમે જોશો તો q ની કિંમત તમને આપેલી છે t² અને a3, બધું તમને આપેલું છે. તમે જોઈ શકશો કે ગુણાકાર તમે કરશો q ની સાથે તો એ ઓલમોસ્ટ સરખા જ થશે. મોસ્ટ ઓફ બધાયમાં સરખા થાય છે. તો આ હતો કેપ્લરનો ત્રીજો નિયમ, જેને કહેવામાં આવે છે આવર્તકાળનો નિયમ. હવે આપણે આ ત્રણ નિયમો પછી એક ઉદાહરણનો દાખલો જોઈ અને પછી આપણે લેક્ચરને પૂર્ણ કરશું. બરાબર, તો ફટાફટ આ વસ્તુ નોટ ડાઉન કરી લો. ચાલો જવા દઉં છું. હા, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છે ઉદાહરણ નંબર 8.1. શું કે છે? ધારો કે આકૃતિમાં સૂર્યની જ બિંદુ એટલે કેપિટલ P, આ જે તમને આકૃતિ ટેક્સ્ટ બુકમાં પેલી આપેલી છે જ છે. આગળ ગ્રહની ઝડપ vp, અહીંયા આગળ ગ્રહની ઝડપ છે vp અને સૂર્યથી ગ્રહનું અંતર sp, આ sp અંતર rp છે, આ અંતર છે rp છે અને અહીંયા ઝડપ છે vp. ખ્યાલ આવ્યો? હવે ધારો કે ગ્રહ છે ઈ આપણે એવું માની લે કે આમ ફરે છે. બરાબર, આ રીતે આ દિશામાં ફરે છે. તો અહીંયા આગળ તમે જોશો તો ગ્રહનો આ દિશામાં ફરતો હોય તો વેગ છે ઈ કઈ રીતે આવે? સ્પર્શકની દિશામાં આવે ને, ગતિપથને દોરેલો સ્પર્શક એટલે ગતિપથ અહીંયાથી આમ વાંકો વળે છે એટલે અહીંયાથી દોરેલો સ્પર્શક એટલે વેગ આ vp આ દિશામાં હોય. ખ્યાલ આવ્યો? અને આ અંતર sp છે. ઓકે, sp અંતર. હવે આ જે છે એને સ્થાન સદિશ નામ આપ્યું છે rp, અને rp અને vp નો સૂર્ય છે બિંદુ a. હવે એ બિંદુ પાસે તમે જુઓ આગળને અનુરૂપ રાશિઓ સાથે સંબંધ મેળવો. હવે અહીંયા આગળ તમે જાઓ તો અહીંયા આગળ વેગ છે એ આને સ્પર્શકની દિશામાં એટલે આમ હોય. ધારો કે એના માટે વેગ છે અને va નામ આપી દઈ. ધારો કે વેગને શું નામ આપી દઈ? va. હવે સ્પર્શકની દિશામાં છે. એના માટેનું સ્થાન સદિશ s થી a અંતર છે. બરાબર, તો ઈ અંતર અહીંયા આપણે ra નામ આપી દેશું. ઓકે, આ rp અંતર છે, આ ra અંતર છે. ખ્યાલ આવ્યો? તો અંતર એ લખી નાખીએ. આ અંતર છે ઈ rp છે, અહીંયાથી આ અંતર છે ઈ ra અંતર છે. એ કેપિટલમાં રાખશું. ઓકે, ra અંતર છે. ઓકે, સ્થાન સદિશ. હવે આ સ્થાન સદિશ આ દિશામાં હોય, આના માટે સ્થાન સદિશ છે આ દિશામાં હોય, કારણ કે અહીંયાથી લેવું પડે.
ઓકે, હવે અહીંયા બે વચ્ચેનો ખૂણો તમે જો, અહીંયાથી 90 નો ખૂણો બને, અહીંયા પણ 90 નો ખૂણો, કારણ કે આ સ્પર્શકની સાથે દોરેલું હોય ને, એટલે અહીંયાથી આની સાથે 90 નો ખૂણો બને, અહીંયા પણ ખૂણો 90 નો બને. ઓકે, અને ગ્રહને BAC અને CPB, BAC અને CP અને B અંતર કાપતા સરખો સમય લાગશે પ્રશ્ન પૂછ્યો છે. હા કે નામાં આપણે જવાબ દેવાનો હોય. ઓકે, હવે આપણને જે ખબર છે એના ઉપરથી શું કહી શકાય કે અહીં વેગમાન સંરક્ષણના નિયમ પરથી બિંદુ P પાસે કોણીય વેગમાન બરાબર, એને આપણે નામ આપી દઈએ L. P બિંદુ પાસે છે એટલે P સદિશના સ્વરૂપમાં શું લખાય? R ક્રોસ P લખશું આપણે. તો R એટલે RP ક્રોસ ત્યાં વેગમાન છે એને P નામ આપી દઈએ. P બરાબર શું થાય? તો કે ગ્રહનું દળ M અને વેગ આવશે VP. ઓકે, તો ગ્રહનું દળ M અને વેગ આવશે VP એટલે RP ક્રોસ M VP. હવે અહીંયા તમે જો બે વચ્ચેનો ખૂણો 90 નો છે એટલે sin 90 બરાબર કેટલા થાય? 1 થાય. એટલે માત્ર મૂલ્યની વાત કરવામાં આવે તો ખાલી LP લખાય ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? M RP VP. ખ્યાલ આવ્યો? sin 90 બરાબર 1 થશે એટલે M RP VP. માત્ર મૂલ્ય લખ્યું છે. ખ્યાલ આવી ગયો? તે જ પ્રમાણે બિંદુ A પાસે કોણીય વેગમાન એને આપણે LA નામ આપી દઈએ. એના બરાબર M તો અચળ જ રહેવાનું છે, એના માટે આવશે RA અને આ આવશે VA. ઓકે, હવે બે સમાન જ થાય તેથી લખી શકો LP બરાબર LA. તેથી લખો M RP VP is equal to M RA VA. MM કેન્સલ કરી નાખો. બરાબર, હવે ધ્યાન આપજો, VP ના છેદમાં VA, VP by VA આને અહીંયા લઈ લો તો એ થઈ જશે RA by RP. હવે આકૃતિ ઉપરથી શું ખબર પડે છે આપણને કે RA મોટું છે. અહીં હવે તમે અહીંયા આગળ જોજો આ રીતે, અહીં આકૃતિ ઉપરથી RA છે એ મોટું છે અને RP છે એ નાનું છે. સો RA is greater than RP હોવાથી હવે RA મોટું છે એટલે આનો જવાબ greater than 1 આવશે ને, તો VP મોટું હોવું જોઈએ હોવાથી VP is greater than શું થઈ જશે? VA. તો P બિંદુ પાસે ગ્રહનો વેગ છે એ A બિંદુ પાસેના ગ્રહના વેગ કરતા વધારે હોય. ખબર પડી ગઈ? શું કામ? કારણ કે આ અંતર મોટું છે, આ અંતર નાનું છે. તો ગ્રેટર ધેન 1 હોય તો આ જે રેશિયો આવે છે એ પણ 1 કરતા મોટો હશે તો અંશ મોટો હોય, છેદ નાનો હોય. તો VP છે એ મોટું હશે, VA છે એ નાનું હશે. તો આ અનુરૂપ રાશિઓ સાથેનો સંબંધ આપણે મેળવી લીધો. પહેલી વસ્તુ. હવે આપણને એમ કીધું છે કે ગ્રહને BAC અને CPB અંતર કાપતા સરખો સમય લાગશે ક્વેશ્ચન પૂછ્યો છે. બરાબર, તો જ્યારે CAB અંતર કાપે આટલું ત્યારે ગ્રહ દ્વારા આંતરાયેલું ક્ષેત્રફળ કેટલું થાય? બરાબર, કે CAB આ બીજો ભાગ છે, CAB અંતર કાપતા આંતરાયેલું ક્ષેત્રફળ બરાબર કેટલું થશે? તો કે ACAB જેટલું થશે. SCAB ના ક્ષેત્રફળ જેટલું. બરાબર, હવે જો ધ્યાનથી અહીંયાથી આ અંતર કાપે આપણે ક્ષેત્રફળ કેવું લેવાનું છે? ગ્રહે સૂર્યની સાથે આંતરેલું ક્ષેત્રફળ. એટલે અહીંયાથી તમે શરૂઆત કરો એટલે આને જોડી દેવાનું આ રેખાને, પછી ગ્રહ ફરતા ફરતા અહીંયા આવ્યો એટલે આ ક્ષેત્રફળ છે એ આવશે. બરાબર, અને BP અને C, BPC અંતર કાપતા આંતરાયેલું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે E જે ક્ષેત્રફળ છે એ કેટલું થશે? તો કે SBPC ના ક્ષેત્રફળ બરાબર થાય. બરાબર, આના જેટલું થાય. હવે તમે જુઓ કે આપણને નિયમ શું કહે છે? બીજા નંબરનો નિયમ આપણને શું કહે છે કે એકમ સમયમાં જે આ રેખા ક્ષેત્રફળ કાપશે એ ક્ષેત્રફળ એકમ સમય માટે સરખું જ હશે. બરાબર, તો અહીંયા ધારો કે અહીંયા આવડું
અહીંયાથી આટલું અંતર કાપે તો એનું જે ક્ષેત્રફળ છે એ અહીંયા કપાયેલા ક્ષેત્રફળ એટલે અહીંયા મોટું બનશે, બરાબર, અંતર વધારે કાપશે તો અહીંયા ક્ષેત્રફળ વધારે હશે. તો કેમાં સમય વધારે લાગે? હવે કોમન સેન્સ થી આપણને ખબર પડી જાય કે અહીંયા વેગ વધારે છે, અહીંયા વેગ ઓછો છે, બરાબર, વેગ ઓછો છે તો આટલું ક્ષેત્રફળ કાપતા વધારે સમય લાગશે અને બાકીનું આટલું ક્ષેત્રફળ કાપતા ઓછો સમય લાગશે. તેથી લખી શકાય કે ભાઈ CAB અંતર કાપતા વધુ સમય જ્યારે BPC અંતર કાપતા ઓછો સમય લાગશે. તમે લખો તો લખી શકો કેપ્લરના બીજા નિયમ પ્રમાણે, બરાબર. ઓકે, તો એકદમ સિમ્પલ દાખલો છે ઉદાહરણ નંબર 8.1. રેડી? જેવો લેક્ચર પૂરો થાય ટેક્સ્ટ બુક ઓપન કરી જેટલું પણ મેં કરાવ્યું છે બધી વસ્તુ એકવાર ફટાફટ રીડ કરી જવાની છે, દાખલો લખીને તૈયાર કરવાનો છે. ખ્યાલ આવી ગયો? ઓકે, ફટાફટ વિડિયો પોઝ કરીને આ લખી નાખો. ચાલો, તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આના પછીના ટોપિકની સાથે. ત્યાં સુધી આવજો.